પ્રણામ બધાને। 14 ગુણસ્થાનક નો આપણો વર્ગ ચાલી રહ્યો છે। પહેલા ગુણસ્થાનક થી આગળ વધતા વધતા ચોથા ગુણસ્થાનક સુધીની આપણે વાત કરી અને ગઈકાલે પાંચમા ગુણસ્થાનકની પણ શરૂઆતની વાતો કરી। 5 દ્રષ્ટિઓ સુધીનું વર્ણન આપણે પૂર્ણ કર્યું છે। પહેલી 4 દ્રષ્ટિમાં પ્રથમ ગુણસ્થાનક આવે છે અને પછી પાંચમી દ્રષ્ટિમાં તથા છઠ્ઠી દ્રષ્ટિમાં ચોથો, પાંચમો અને છઠ્ઠો ગુણસ્થાનક આવે છે। ચોથા ગુણસ્થાનક ઉપર રહેલા જીવો ઉપશમ, ષડોક્ષમ, શાયિક આદિ સંકિતિ જે પ્રાપ્ત કરે છે તેના વિષયમાં આપણે વાત કરી લીધી છે અને હવે પાંચમા ગુણસ્થાનક ઉપર જે દેશવીરતી ધર છે તે દેશવીરતી ધરની આપણે વાત આગળ વધારીશું। આ જગતની અંદર ધર્મ તીર્થની જો કોઈ સ્થાપના કરે તો તે માત્ર અરિહંત પરમાત્મા છે। અરિહંત પરમાત્મા સિવાય આ જગતની અંદર ધર્મ તીર્થની સ્થાપના કોઈ કરી શકતું નથી, એવી શક્તિ કોઈના પાસે ને માટે જ્યારે અરિહંત પરમાત્મા ધર્મ તીર્થની સ્થાપના કરે છે ત્યારે તેઓ 2 પ્રકારના ધર્મોની પ્રરૂપણા કરે છે। 2 પ્રકારના ધર્મોની પ્રરૂપણા કરે છે। સર્વપ્રથમ તેઓ સર્વવીરતી ધર્મની પ્રરૂપણા કરે છે, પરંતુ બધા જ જીવો સર્વવીરતી લઈ શકે તેવી શક્તિવાળા હોતા નથી। તો જે જીવો સર્વવીરતીને ગ્રહણ ન કરી શકે તેવા જીવો માટે અરિહંત પરમાત્માઓએ દેશવીરતી ધર્મ બતાવ્યો છે। આ દેશવીરતી ધર્મ એ છે શું તેના વિષયમાં આપણે થોડુંક સમજવાનો પહેલા પ્રયત્ન કરીએ, પણ દેશવીરતી ધર્મને સમજવાથી પહેલા થોડોક સર્વવીરતી ધર્મને સમજવું પડશે। તો દેશવીરતીને સમજવાથી પહેલા સર્વવીરતી સમજવાનો પ્રયત્ન। આ જગતની અંદર જીવ અનાદિકાળથી ભ્રમણ કરે છે અને જગતની અંદર ભ્રમણ કરતો જીવ સંસારની અંદર બરાબર પોતાની પકડ બનાવીને બેઠો છે। એના પાછળનું કારણ છે સંસાર પ્રત્યેની રુચિ, સંસાર પ્રત્યેનો ગાઢ રાગ। અને જે જીવ સંસાર પ્રત્યેનો ગાઢ રાગ ધરાવીને બેઠો છે તે સ્પષ્ટપણે એવું સમજે છે કે સંસારની અંદર તેને સુખની પ્રાપ્તિ થાય છે અને તેવા પ્રકારના ભૌતિક સંસારિક સુખને પ્રાપ્ત કરવા માટે તે 5 પ્રકારના અવ્રતોને સેવવાની તૈયારી વાળો છે। ગઈકાલે આપણે વાત કરી હતી 5 અવ્રત એ કયા કયા? તો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ, આ 5 પ્રકારના અવ્રતો છે। હવે આ 5 પ્રકારના અવ્રતો જીવનમાં બરાબર અકબંધ છે। તે 5 અવ્રતોથી સંપૂર્ણપણે, બરાબર સમજો, 5 અવ્રતોથી સંપૂર્ણપણે પોતાને મુક્ત કરવા તરફ લઈ જવું તે સર્વવીરતી છે। વીરતી એટલે પાપને રોકવું અથવા નિષ્પાપ જીવન જીવવું, તેનું અર્થ છે વીરતી। પાપોને રોકવું તેનું અર્થ છે વીરતી। તો સર્વપ્રથમ પરમાત્માએ સર્વવીરતી ધર્મ બતાવ્યો અને બધાને સર્વવીરતી ધર્મ બતાવતા કીધું કે મૂળ અહિંસા આદિ 5 અવ્રતોને સંપૂર્ણપણે રોકવા તે જ વીરતી છે અને જે તેવા પ્રકારની શક્તિ ધરાવે છે, તેવા પ્રકારના પરિણામોને ધારણ કરે છે તે અવશ્ય સર્વવીરતીને સ્વીકાર। બીજી બાજુ કહ્યું કે જે સર્વવીરતીને સ્વીકારી શકતા નથી
તેઓ દેશથી વીરતીને સ્વીકારે. સર્વવીરતી અને દેશવીરતીનો તફાવત તે થોડોક આપણે સમજી લઈએ કે ક્યાં સુધી દેશવીરતી કહેવાય અને ક્યારેક સર્વવીરતી કહેવાય. 5 વ્રતો જ્યારે સર્વથા લેવાય, સર્વથા પ્રાણાતિપાત વિરમણ, એટલે કે સંપૂર્ણપણે હું હિંસાનો મારા જીવનમાંથી ત્યાગ કરું છું. સંપૂર્ણપણે એટલે શું? તો કે છે મન, વચન અને કાયાથી, કરણ, કરાવણ અને અનુમોદન, આ 9 ભાંગાઓથી અથવા તો 9 પ્રકારે હું એનો ત્યાગ કરું છું. 3 કરણ અને 3 યોગ એ બંનેના મિલન રૂપ સર્વથી જે હિંસા આદિ નહીં કરવું તેવા પ્રકારના વ્રતને, તેવા પ્રકારના નિયમને, તેવા પ્રકારના પછી ખાણોને લેવું તે સર્વવીરતી છે. પણ તેમાં 1% ની છૂટ હોય તો તે દેશવીરતી જ કહેવામાં આવશે. એટલે કદાચ કોઈ શ્રાવક 99% સુધી હિંસાને પાળતો, એટલે કે અહિંસાને પાળતો, હિંસા ન કરતો, છતાં પણ તે દેશવીરતી જ કહેવાશે, સર્વવીરતી નહીં કહેવાય. જ્યાં સુધી તે સર્વથી વીરતીને સ્વીકાર કરતો નથી ત્યાં સુધી તે દેશથી જ વીરતી કહેવાય. દેશથી એટલે કે અંશથી. અહીંયા દેશ એટલે કોઈ ભારત દેશ વગેરે કોઈ દેશ પકડવાનું નથી. અહીંયા દેશનો શબ્દ છે અંશથી. તો જ્યાં સુધી તે 99% પણ વીરતીનો ધારક હશે તો પણ તે દેશથી જ વીરત કહેવાશે, સર્વથી વીરતીનો ધારક નહીં કહેવાય. તે રીતે બધા જ વ્રતો માટે સમજ. હવે બીજો પ્રશ્ન એ આવે છે, શ્રાવક કરતા ઊંચી કક્ષામાં સાધુઓ રહેલા છે, તો પછી સાધુઓને માત્ર 5 જ વ્રત અને શ્રાવકોને 12 વ્રત આપી દીધા, એવું કેમ? સાધુઓ ઊંચી કક્ષામાં છે તો તેમને વધારે વ્રત હોવા જોઈએ, શ્રાવકોને ઓછા વ્રત હોવા જોઈએ. પણ અહીં આપણને તે પ્રકારની સમજણ ગ્રહણ કરવાની નથી. અહીંયા આપણને સમજવાનું છે જે જીવ સર્વવીરતીને સ્વીકારે છે તેને સંપૂર્ણપણે 5 વ્રતોને જીવનમાંથી કાઢી નાખવા માટેના પ્રયત્નની શરૂઆત કરી છે, તેવા પ્રકારના વ્રતોને ગ્રહણ કર્યું છે. એટલે તેવા જીવોને હજી હવે સપોર્ટ કરે તેવા બીજા વ્રતોની જરૂર નથી. જ્યારે કે દેશથી વીરતીને સ્વીકારનારા એવા દેશવીરતીધર શ્રાવક જ્યારે અણુથી એટલે અંશથી એટલે કે દેશથી કોઈ પણ વ્રતને સ્વીકાર કરે તો તે વ્રતને દેશથી અંશથી પાડવા માટે બીજા સપોર્ટ આપી શકે તેવા વ્રતો જોઈએ. અને માટે 3 ગુણ વ્રત તથા 4 શિક્ષા વ્રત તરીકે પાછળના 7 વ્રતો પણ આપણને આપ્યા છે. આગળના 5 અણુવ્રતોની બેકિંગ માટે, સપોર્ટ માટે 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત નામે આપણને 7 એક્સ્ટ્રા વ્રતો બતાવ્યા છે. આ 12 વ્રતોમાંથી એક વ્રતને પણ ધારણ કરનારો જીવ એ એક વ્રતમાંથી તેના એક ભાંગાને, તેના એક વેદને પણ ધારણ કરનારો જીવ દેશથી વીરતીધર અવશ્ય કહેવાય છે. જો 12 વ્રત હોય અને 12 ને સ્વીકાર કરતો હોય તો બહુ સારી વાત છે. પણ જો 12 વ્રતોને સ્વીકાર ન કરી શકતો તો એમાંથી અમુક વ્રતોને સ્વીકાર કરી શકે તેવી શક્તિ વાળો હોય તો તે પ્રાણાતિપાત આદિ પહેલા 5 વ્રતોમાંથી ક્રમશઃ એક સ્વીકાર કરતો જાય. જેટલી પોતાની શક્તિ છે તે અપેક્ષાએ તે વ્રતોમાં વૃદ્ધિ કરતો જાય તેવી શક્યતા બની શકે છે. તો સર્વપ્રથમ આ 5 અણુવ્રતો જે સ્ટાર્ટિંગના છે, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ પરિમાણ.
આ પાંચે પાંચ શરૂઆતના 5 અણુવ્રતોને આપણે એક એક કરીને સમજવાનો પ્રયત્ન કરશું. એ 5 અણુવ્રતોની પછી આવનારા ઋષિ પરિમાણ વ્રત, ભોગોપભોગ વ્રત અને અનર્થ દંડ વ્રત, તે 3 ગુણ વ્રતો છે. તે 3 ગુણ વ્રતો છે. અને એની પછી આવનારા સામાયિક, દેશાવગાસિક, પૌષદ અને અતિથિ સમવિભાગ, આ 4 શિક્ષા વ્રતો છે. અહીંયા શિક્ષાથી અર્થ પનિશમેન્ટ કે કડકાઈ નથી. અહીં શિક્ષાથી અર્થ છે અભ્યાસ. અહીં શિક્ષાથી અર્થ છે વારંવાર થતી જીવનમાં આચારોની પ્રેક્ટિસ. તેને શિક્ષા વ્રત કહે છે. તો 5 અણુવ્રત, તે 5 અણુવ્રતોમાં સપોર્ટ આપી શકે તેવા 3 ગુણવ્રત અને વારંવાર એ પાંચે 5 અણુવ્રતો જીવનમાં બરાબર સ્થિર રહે અને વૃદ્ધિ પામતા જાય તેના અભ્યાસ માટે 4 શિક્ષા વ્રત. આ રીતે સ્થૂળ ભાષામાં સામાન્યથી આપણે આ 12 વ્રતોને સમજવાનો પ્રયત્ન કરશું. તો સર્વપ્રથમ 5 અણુવ્રતોમાંથી ફર્સ્ટ નંબરનો વ્રત જે છે તે છે પ્રાણાતિપાત વીરમણ વ્રત. વ્રતને સમજવાથી પહેલા આપણને અવ્રતને સમજવું પડશે. એટલે કે પ્રાણાતિપાત શું છે પહેલા એ સમજવું પડશે. જો પ્રાણાતિપાતને સમજશું તો પછી પ્રાણાતિપાત વીરમણને સમજવાનું ઈઝી પડશે, કેમ કે વીરમણનો અર્થ છે રોકવું. તો પ્રાણાતિપાત એટલે હિંસાને સમજીએ, ત્યારબાદ હિંસાને રોકવાનો વિષય સમજીશું. આપણે આપણા વર્ગોની અંદર પહેલા શરૂઆતના દિવસોમાં પ્રાણોનો વિષય લીધો હતો. હવે મને ખબર નથી કે કેટલાને યાદ છે, કેટલાને યાદ નથી, માટે થોડોક એ વિષય ફરી હું રિપીટ કરું છું. પ્રાણ એટલે જીવન જીવવાની શક્તિ. પ્રાણ એટલે જીવન જીવવાની શક્તિ. જગતની અંદર 2 પ્રકારના જીવો છે. એક એવા જીવો છે કે જે આ સંપૂર્ણ સંસારથી મુક્ત થઈ ગયા છે, જે મોક્ષને પામી ચૂક્યા છે, અને બીજા એવા જીવો છે કે જે આ સંસારની અંદર ભ્રમણ કરી રહ્યા છે. 2 પ્રકારના જીવો. તો આ બંને પ્રકારના જીવોમાં પ્રાણો અવશ્ય હોય ને હોય જ. તો કયા જીવમાં કયા પ્રકારના પ્રાણ હોય તે સમજવાનો પ્રયત્ન. આ જગતની અંદર દરેકે દરેક જીવમાં, પછી તે સિદ્ધ હોય કે સંસારી હોય, મુક્ત હોય કે સંસારી હોય, 4 ભાવ પ્રાણો તેનામાં અવશ્ય રહેલા છે ને છે જ. ભાવ પ્રાણ એટલે શું? તો કહે છે જીવને જીવવા માટેની પોતાના અંદરમાં રહેલી ભાવાત્મક શક્તિ, તે ભાવ પ્રાણ છે. ભાવાત્મક શક્તિ એટલે જીવના પોતાના વસ્તુ અથવા જીવના પોતાના ગુણ અથવા જીવની પોતાની શક્તિ કે જે એના પાસે રહેલી છે ને કોઈ પણ કાળે એના પાસેથી એ શક્તિ છીનવી નહીં શકાય તેવા પ્રકારની શક્તિ, તે 4 પ્રકારના ભાવ પ્રાણ છે. હા, એક વસ્તુ આપણને અહીં સમજવાની છે કે જે સંસારમાં રખડે છે, સંસારી જીવો છે, તેમના અંદરમાં રહેલા ભાવ પ્રાણના પર્સન્ટેજમાં એટલે કે પ્રગટપણાના પર્સન્ટેજમાં ઓછા વસ્તુપણું હોય છે, જ્યારે કે સિદ્ધોના ભાવ પ્રાણો સંપૂર્ણપણે પ્રગટ છે. પણ દરેકે દરેક જીવમાં ભાવ પ્રાણોની હાજરી મૂળ સ્વભાવે તો અવશ્ય છે ને છે જ. એ 4 ભાવ પ્રાણો કયા છે? તો કહે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. જોવાની શક્તિ, જાણવાની શક્તિ, આચરવાની શક્તિ અને તે ત્રણેયમાં બળ પ્રદાન કરી શકે તેવી વીર્ય શક્તિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. આત્મા પોતે ખરેખર તો પોતાની શક્તિથી સંપૂર્ણ વિશ્વને એકી જ સમયમાં સંપૂર્ણપણે જોઈ શકે તેવો છે. એને કહેવાય છે આત્મામાં રહેલો દર્શન નામનો પ્રાણ.
આત્મા ખરેખર સંપૂર્ણ જગતને સંપૂર્ણ રીતે એક સમયની અંદર એકી સાથે જાણી શકે છે. તેને કહેવાય છે આત્મામાં રહેલો જ્ઞાન નામનો પ્રાણ. સંપૂર્ણ જગતને એકી સાથે એકી સમયે સંપૂર્ણપણે જોતા જાણતે છતાં પણ એ સંપૂર્ણ સંસારથી આત્મા પોતાને અલિપ્ત રાખી અને પોતાના સ્વભાવમાં કાયમે સ્થિર રહી શકે છે. તેનું નામ છે ચારિત્ર પ્રાણ. અને સ્થિર કાયમે રહી શકે તેના માટે, સંપૂર્ણ જગતને એકી સમયે જોઈ શકે તેના માટે, જાણી શકે તેના માટે વપરાતી જે શક્તિ છે, આત્મામાં રહેલી જે અનંત શક્તિ છે, તેનું નામ છે વીર્ય. આ ચારે ચાર પ્રકારના ભાવ પ્રાણ દરેકે દરેક જીવમાં હોય છે. વિશેષ એટલું છે, જે મુક્ત થઈ ગયા છે, સિદ્ધ થઈ ગયા છે, તે જીવોની અંદર તે સંપૂર્ણપણે પ્રગટ છે, જ્યારે સંસારી જીવોની અંદર તે ઓછે વખતેપણે પ્રગટ છે. હવે બીજી બાજુ આપણે વાત કરીએ દ્રવ્ય પ્રાણ. દ્રવ્ય પ્રાણની જરૂર પડી શા માટે? તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, જેના ભાવ પ્રાણ ઓછે વત્તે અંશે પ્રગટ છે, જેના ભાવ પ્રાણ ઓછે વત્તે અંશે પ્રગટ છે, જે સંસારની અંદર કર્મોથી જોડાયેલો છે, ભૌતિક જગતના સુખ દુઃખને ભોગવવા માટે 4 ગતિમાં 84 લાખ યોનિમાં ભ્રમણ કરે છે, તેવા જીવને સંસારની અંદર પૌદ્ગલિક જગત સાથે જીવવા માટે પૂતગલ અણુઓથી બનેલા 10 પ્રાણોમાંથી અમુક પ્રાણોની અમુક અવસ્થાએ જરૂર પડે છે. તેને આપણે દ્રવ્ય પ્રાણ કહીએ છીએ. ફરી રિપીટ કરું છું. તે સંસારી જીવ છે. તે સંસારી જીવ જો ખરેખર કોઈ પણ જીવને જીવવા માટે પોતાના ગુણોના સિવાય કોઈ પણ આધારની જરૂર પડે નહીં, પણ જે સંસારી જીવ છે તે કર્મોથી સવડાયેલો છે, તે કર્મોની અટવીમાં ફસાયેલો છે, અને માટે તેના અંદરમાં ભાવ પ્રાણ જે રહેલા છે તે બુઠ્ઠા થઈ ગયેલા છે. તે ઓછે વત્તે અંશે પ્રગટ છે, કેમ કે કર્મોનું એમના ઉપર વર્ચસ્વ છે. હવે આવી અવસ્થામાં જીવવા માટે માત્ર ભાવ પ્રાણથી તે સંપૂર્ણપણે જીવી શકે તેવી શક્યતા ન હોવાના કારણે દ્રવ્ય પ્રાણની તેને જરૂર પડે છે. એટલે પૌદ્ગલિક અણુઓની સહાય લઈને જીવવાની તેને જરૂર પડે છે. તો તે પૌદ્ગલિક અણુઓ દ્વારા ડેવલપ થતા 10 માંથી અમુક પ્રકારના યથાયોગ્ય જે પ્રાણોની જે ભવે જરૂર પડે તેને આપણે દ્રવ્ય પ્રાણ તરીકે ઓળખીએ છીએ. આ 10 દ્રવ્ય પ્રાણ કયા છે? તો કહે છે 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે, તે 5 પ્રકારની ઇન્દ્રિયો 5 પ્રાણ છે. એમાંથી એક ઇન્દ્રિય જીવ હોય તો તેને એક જ ઇન્દ્રિય હોય, 2 ઇન્દ્રિય જીવ હોય તો 2 ઇન્દ્રિયો હોય, તે જ રીતે પંચેન્દ્રિય જીવ હોય તો 5 ઇન્દ્રિયો હોય. તો જે જાતિ વાળો જીવ હોય, એક ઇન્દ્રિય જાતિ, 2 ઇન્દ્રિય જાતિ આદિ જે જાતિને ધરાવતો જીવ હોય, તે જાતિની અપેક્ષાએ તેને તે ઇન્દ્રિયો તેટલી ઇન્દ્રિયો પ્રાપ્ત થયેલી હોય. આ 5 દ્રવ્ય પ્રાણો થયા. તેના પછી કહે છે 3 પ્રકારના બળ છે. કાયાનો બળ, વચનનો બળ અને મનનો બળ, એટલે કે મન, વચન અને કાયા. તે 5 ઇન્દ્રિયો તથા 3 બળ, કુલ હજી સુધી 8 પ્રાણો થયા. તેમાંથી એક ઇન્દ્રિય જીવ હોય તો તેને કાયા તો હોય, પણ તેને વચન અને મન ન હોય, માટે તે 2 બળો તેને ન. 2 ઇન્દ્રિય હોય તો કાયા તો હોય, સાથે સાથે વચન બળ પણ હોય, પણ મન ન હોય. અને તે રીતે સંઘની પંચેન્દ્રિય જીવ હોય તો તેને 3 હોય. તો યથાયોગ્ય જે ભાવમાં જીવ હોય તે અપેક્ષાએ તેને લાગતા દ્રવ્ય પ્રાણો તેને હોય. 8 પ્રાણો થયા. 9મા નંબરે કહે છે આયુષ્ય અને 10મા નંબરે કહે છે શ્વાસોશ્વાસ. તો આ રીતે કુલ 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ છે અને 4 પ્રકારના ભાવ પ્રાણ. શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દરેકે દરેક જીવને અવશ્ય હોય છે. તો આ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ
આ બંને પ્રકારના પ્રાણો સંસારી જીવો પાસે અવશ્ય હોય છે. એ બંને પ્રાણોમાંથી કોઈ પણ એક પ્રકારના પ્રાણ અથવા બંને પ્રકારના પ્રાણોની સ્વની કે પરની હિંસા થાય તેને પ્રાણાતિપાત કહે છે. પણ એ હિંસા કેવી? તો કહે છે સ્વ સ્વાર્થમાં આધીન થઈને પ્રમાદવશ, સ્વ સ્વાર્થમાં આધીન થઈને પ્રમાદવશ પોતાના કે બીજાના દ્રવ્ય પ્રાણ અથવા ભાવ પ્રાણ કાં તો બંને પ્રાણોની હિંસા થાય, અતિપાત થાય, તેને પ્રાણાતિપાત કહે છે. ફરી એક વખત રિપીટ કરું. પ્રાણાતિપાત નો અર્થ છે દ્રવ્ય કે ભાવ પ્રાણ બંનેમાંથી એક કાં બંને સ્વના કે પરના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને પ્રમાદથી વશ થયેલો જીવ જ્યારે આ બંને પ્રાણોની અથવા બંનેમાંથી એક પણ પ્રાણોની હિંસા કરે છે, તે પ્રાણોનો અતિપાત કરે છે, ત્યારે તેને હિંસા કહે છે, ત્યારે તેને પ્રાણાતિપાત કહે છે. હવે બીજી બાજુ જુદી રીતે હિંસાને સમજવાનો પ્રયત્ન કરીએ. એક બાજુ આપણે સમજ્યા કે ભાવ પ્રાણો કે દ્રવ્ય પ્રાણોની કોઈ પણ પ્રકારની હિંસા સ્વાર્થને કેન્દ્રમાં રાખીને જ્યારે થાય તો તે પ્રાણાતિપાત કહેવાય છે. હવે બીજી બાજુ શાસ્ત્રકાર ભગવાન તો એમ કહે છે કે આત્મા એટલે કે જીવ એ અમર છે. જીવ ક્યારે મરતો નથી, જીવનો સંપૂર્ણપણે ક્યારે નાશ થતો નથી. તેની અવસ્થા માત્ર બદલાય છે. એટલે કે જ્યારે તે સંસારમાં હોય તો સંસારની અંદર રહે છે, તે ક્યારેક મનુષ્યપણામાં, ક્યારેક દેવપણામાં, ક્યારેક તિર્યંચની અવસ્થામાં, ક્યારેક નરકની અવસ્થામાં, જુદી અવસ્થામાં જુદા જુદા ભાવ કરતો અનાદિકાળથી રખડી રહ્યો છે. પણ પોતે આત્મા સ્વયં જીવ સ્વરૂપે ક્યારે નાશ નથી પામતો, માત્ર તેની અવસ્થાઓ બદલાતી જાય. એટલે મૂળ સિદ્ધાંત એ છે કે આત્મા ક્યારેય નાશ પામતો નથી. અને બીજી બાજુ સંસારી જીવ જે આત્મા, જે સંસારી જીવ છે એ પૂતગલ સાથેના સંયોગ વાળો છે. એટલે કર્મ આદિ બીજી પૌદ્ગલિક વસ્તુ આદિના સંયોગ સાથે સંયોગ વાળો છે. અને જ્યારે આપણે કોઈ પણ જીવને મારીએ છીએ, કોઈ પણ જીવનું હરણ કરીએ છીએ, ત્યારે ખરેખર તો શરીરનો વધ થાય છે. અને શરીર એ પૂતગલ છે. વધ કોનો થાય? શરીરનો થાય. કેમ કે એક વખત આપણે સંપૂર્ણપણે પણ જો જીવનો વધ કરી નાખ્યો તો તે જીવ તો તે ભવને છોડીને બીજા ભવમાં જવાનો. તો આત્મા સ્વરૂપે તો તે નાશ નથી પામવાનો. એટલે વધ કોનો થયો? વધ તો માત્ર શરીરનો થયો. અને શરીર એ પૂતગલ છે. અને પૂતગલમાં જીવંતપણું નથી, પૂતગલ જળ છે, માટે પૂતગલને મારી શકાય તેવી અવસ્થા નથી. એટલે એક બાજુ જીવ એવો છે કે જે ક્યારેય મરતો નથી, અમર છે, નાશવંત છે, અને બીજી બાજુ પૂતગલ જળ એવી વસ્તુ છે કે જેને મારી શકાય નહીં. તો પછી આપણે હિંસા કોને કહીએ? આમાં હિંસા થઈ ક્યાં? આપણે કોને મારી નાખ્યું? કોને સંપૂર્ણપણે નષ્ટ કર્યું? પૂતગલ પણ સંપૂર્ણપણે નષ્ટ નથી થતો, કેમ કે આપણે પૂતગલને જ્યારે વેદીએ છીએ, વધ કરીએ છીએ, તેના ઉપર ઘા કરીએ છીએ, તો તેનામાંથી આત્મા મરણ પામે છે, બીજા ભવોમાં જાય છે. અને તે પૂતગલ ફરી પોતે વાતાવરણમાં વિલીન થઈ જાય છે, માટીમાં મિક્સ થઈ જાય છે, બાળી નાખીએ તો ખાક થઈ જાય છે. ત્યાં પૂતગલ પરમાણુઓ પણ પોતે માત્ર અવસ્થા તે પરમાણુઓની બદલી છે, ટ્રાન્સફોર્મેશન પામ્યા છે. શરીર હતું, શરીરમાંથી રાખ બની. પૂતગલ પણ નાશ તો નથી જ પામ્યો, સંપૂર્ણપણે પૂતગલ નાશ નથી પામ્યો, ખાલી અવસ્થા બદલાય. તો પછી હિંસા કહેવાય કોને? તો મહાપુરુષોએ જે હિંસાનો અવ્રત બતાવ્યો અને તેની સામે હિંસા નહીં કરવાનો જે વ્રત મૂક્યો, તે મૂકવાની જરૂર શું પડી? વિચાર કરો.
જીવ અમર છે, ક્યારેય મરતો નથી, અને પૂતગલને મારી શકાય તેવી શક્યતા જ નથી, કેમ કે ચેતન હોય તો તેને મારવાનો પાપ લાગે. પૂતગલ તો જડ છે. છતાં પણ શાસ્ત્રકાર ભગવંતોએ હિંસા બતાવી અને હિંસાથી થતા પાપો પણ બતાવ્યા છે. તો તેના પાછળનું લોજિક શું છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આત્મામાં રહેલા જે ભાવ પ્રાણો છે ને, કયા કયા છે? દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય. આ 4 પ્રકારના ભાવ પ્રાણો છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય. ખરેખર આત્મામાં રહેલા 4 ભાવ પ્રાણો જ આત્માનો મૂળ સ્વભાવ છે. એ આત્મામાં રહેલા ભાવ પ્રાણો કર્મોના કારણે ઢંકાઈ ગયેલા છે, બુઠ્ઠા થઈ ગયેલા છે, ઓછે વત્તે અંશે પ્રગટ છે, અને દરેકે દરેક જીવ સંપૂર્ણપણે સુખી ક્યારે થશે? તો કે જ્યારે સંપૂર્ણપણે એના આ 4 ભાવો સંપૂર્ણપણે પ્રગટ થશે, આત્મા પોતે પોતાના સ્વભાવમાં જશે, ત્યારે સંપૂર્ણપણે આત્મા સુખી થશે. અને બીજી બાજુ સંસારની અંદર જ્યાં સુધી દરેકે દરેક જીવ ભ્રમણ કરે છે, ત્યાં સુધી તે જુદા જુદા ભવોની અંદર ભ્રમણ કરતો દુઃખને વેઠી રહ્યો છે. હવે જે જીવો આ સંસારની અંદર ભ્રમણ કરી રહ્યા છે અને જે જીવો મિથ્યાત્વ દશામાં છે, જે જીવોને સત્યની હજી ઝાંખી પણ પ્રાપ્ત થઈ નથી, તેવા જીવો માટે તો સંસારની જગતની અંદર પ્રાપ્ત થતું સુખ જ ખરેખર સુખ છે. અને તેઓ તેવા પ્રકારના સુખથી જ આનંદિત થાય છે, સુખી થાય છે. તેવા સુખને ભોગવવા માટે જ તેઓ પ્રેરિત થયેલા છે. અને આવા સુખને ભોગવવા માટે જુદા જુદા ભવો કરતા તે જીવો સ્વતંત્ર રીતે પોતાના તે ભવોમાં સંપૂર્ણપણે જીવી શકે તેવા જીવનને ધરાવવાના અધિકારી છે. એટલે આપણે પોતાના સ્વાર્થ ખાતર કોઈ પણ જીવનો, દ્રવ્ય પ્રાણનો પણ હરણ કરી લઈએ તેવો અધિકાર આપણને મળ્યો નથી. કેમ કે જેટલા અંશે આપણા અંદરમાં જીવવાની ઈચ્છા છે, તે જ અંશે સામેવાળા જીવમાં પણ એટલા જ અંશે જીવવાની ઈચ્છા પડી. એટલે જો મને આ જગતમાં જીવવાનો અધિકાર છે, તો સામે રહેલા જીવમાં જે જીવંતપણું છે તે જીવ પણ એટલો જ જીવવાનો અધિકાર. પછી ભલે તે એકેન્દ્રિય અવસ્થામાં હોય, બેઇન્દ્રિય અવસ્થામાં હોય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, પંચેન્દ્રિય, જે પણ અવસ્થામાં, પણ તેને પણ જીવવાનો એટલો જ અધિકાર છે. અને હું મારા સ્વાર્થ માટે ભૌગોલિક જગતમાંથી પ્રાપ્ત થતા સુખ માટે તે જીવને જીવવાનો જે અધિકાર પ્રાપ્ત થયો છે, તેનો અધિકાર હું મારા સ્વાર્થ માટે છીનવી લઉં, તેના દ્રવ્ય પ્રાણોનું હરણ કરું, તો અવશ્ય મને તેનો પાપ લાગશે ને લાગશે. કેમ કે મેં એનો ભૌતિક જગતનો સુખ એના પાસેથી છીનવી લીધો અને એના પાસેથી જીવવાનો અધિકાર પણ છીનવી લીધો. એટલે એ ભવની અંદર સુખેથી જીવવાનો અધિકાર છીનવી લીધો. અને બીજી બાજુ પોતે વાસ્તવિકતાથી અજાણ, સાચા સુખથી અજાણ, ભૌગોલિક જગતની અંદર સુખ માને છે અને માટે સ્વાર્થને કેન્દ્રમાં રાખી ભૌગોલિક સુખને પામવા માટે બીજા જીવોનો કચ્ચરગાણ બોલાવે છે, ત્યારે પોતાના અંદરમાં રહેલા ખરેખર જ્ઞાન, દર્શન આદિ ગુણો હણાય છે. કેમ કે મિથ્યાત્વ અવસ્થામાં પોતે જે રહેલો છે અને મિથ્યાત્વ અવસ્થામાં પોતે ભૌગોલિક જગતમાં સુખ માનીને તે જ વસ્તુને પામવા માટે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને બીજા જીવોનું હરણ કરે છે, ત્યારે એનામાં રહેલું તે અજ્ઞાન, તે મોહ વિશેષ વધે છે, ઘટતો નથી. અને માટે હજી ને હજી વધારે તેના ભાવ પ્રાણો બુઠ્ઠા બનતા જાય છે. એટલે તેનામાં રહેલું જ્ઞાન, તેનામાં રહેલું દર્શન ધીરે ધીરે હજી બુઠ્ઠું બનતું જાય છે. અને માટે બીજાના દ્રવ્ય પ્રાણોની હિંસા તો કરી, સાથે સાથે પોતે પોતાના દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણોની પણ હિંસા કરે છે. અને તેવા પ્રકારના પોતાને
વિકાસ કરી શકવાના સંયોગોથી દૂર કરવું તે ખરેખર હિંસા છે. આ જગતમાં કોઈ પણ જીવને આત્મવિકાસ કરી શકે તેવી વ્યવસ્થાથી દૂર કરવું તે હિંસામાં ગણાય છે. તો એક બાજુ આપણે જોયું કે પોતે બીજાના દ્રવ્ય પ્રાણોનું હરણ કરે છે, પણ સાથે સાથે એ જ સમયે પોતે પોતાના પણ દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણોનું હરણ કરે છે, અને માટે તે સમયે પોતાની જ ભાવ પ્રાણોની વૃદ્ધિ થઈ શકે તેવી વ્યવસ્થાને તેણે બંધ કરી નાખી. માટે એવી ઈચ્છા ધરાવતો, એવી માન્યતા ધરાવતો એ પાપ કર્મ તેને અવશ્ય ચોટે છે, અવશ્ય તેને પાપ લાગે છે. બીજી બાજુ કહે છે કોઈ પણ જીવ આ જગતની અંદર જેમ જેમ જાતિ આદિથી વિકાસ પામતો જાય, એટલે એકેન્દ્રિય કરતા બેઇન્દ્રિયમાં આવે, તો એનામાં એકેન્દ્રિય કરતા ભાવ પ્રાણો અને દ્રવ્ય પ્રાણો બંને પ્રકારના પ્રાણો વિશિષ્ટતાને પ્રાપ્ત થયેલા હોય. બેઇન્દ્રિય કરતા તેઇન્દ્રિયની અવસ્થામાં આવે તો હજી વિશિષ્ટતા પ્રાપ્ત, ચૌરિન્દ્રિયપણામાં આવે તો હજી વિશિષ્ટતા, અને પંચેન્દ્રિયપણામાં આવે તો હજી વિશિષ્ટતા. પાછું એમાં પણ બરાબર સંગનીપણું હોય, એટલે કે મન પણ ધારણ કરતો હોય, તો તેનામાં એટલી શક્તિ રહેલી છે કે મનની અંદર થતા વિચારો ઉપર તે પોતે પોતાની સમજણને કેન્દ્રિત કરીને તે વિચારોને પરિવર્તિત કરી શકે. એટલે કે પોતે વિશેષ પ્રકારની શક્તિ ધરાવે છે કે જે શક્તિ દ્વારા આત્મામાં રહેલા ગુણોનો તે વિકાસ કરી શકે. હવે વિચાર કરો, આવા પ્રકારના વિકાસ કરી શકવાની શક્તિને ધરાવનારા જીવોની આપણે સ્વાર્થ ખાતર કચ્ચર ગાણ બોલાવી, માત્ર તેમની સંપૂર્ણપણે પ્રાણ હિંસા કરવી, તેમના મૃત્યુદંડ દેવું તે જ હિંસા નથી. કોઈ પણ જીવને કોઈ પણ રીતે માર્ગમાં આગળ વધતો હોય તેનાથી વિમુખ કરવું તે હિંસા જ છે. દાખલા તરીકે વર્તમાનમાં મનુષ્ય દશામાં આપણા બાળકો આપણા ઘરે જન્મ લે, તે આપણા ઘરે જન્મ લેનારા નાના નાના બાળકોને આપણે નાનપણથી જ પરમાત્માના વિશેષ વચનોથી વંચિત રાખી અને વર્તમાનમાં ભણાવાતું ખોટું જ્ઞાન પીરસીએ છીએ, મિથ્યા જ્ઞાન પીરસીએ છીએ. એમને સ્કૂલોમાં ભણાવીએ છીએ, એમને ખોટું ખોટું જગતમાં માત્ર ઇન્ફોર્મેશન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર ચાલતું બધું જ્ઞાન આપવા માટે તત્પર બનાવીએ છીએ, અને એના કારણે એમનામાં મૂળથી નાસ્તિકતા વધે છે. તમે વિચાર કરો, વર્તમાનમાં જે જ્ઞાન ભણાવવામાં આવે છે તેના મૂળમાં જ નાસ્તિકતા છે. કેમ કે સ્કૂલ કોલેજ વગેરેમાં તેમને એ રીતે શીખવાડવામાં આવે છે કે આત્મા પરમાત્મા પરલોક વગેરે કશું છે જ નહીં, એટલે મૂળથી જ તેઓ નાસ્તિક બનતા આવે. અને આપણા સ્વાર્થ કારણે આપણે તેમને એવું જ્ઞાન આપીને તેમની નાસ્તિકતાના કારણ બનીએ છીએ. આપણને અંદરમાં સ્વાર્થ છે કે હું વૃદ્ધ થઈશ ત્યારે આ મારા વૃદ્ધપણાની લાકડી બનશે, આ જો વ્યવસ્થિત રીતે પૈસા કમાશે તો આગળ જઈને સુખી સમૃદ્ધ બનશે, ભૌતિક જગતના સુખો ભોગવશે અને અમને પણ સુખી અને સમૃદ્ધ રાખ. એવા પ્રકારની આપણી ખોટી માન્યતાના લીધે આપણે તેમને પણ મિથ્યા જ્ઞાન આપીએ છીએ, અને એમને મિથ્યા જ્ઞાન પ્રદાન કરવા દ્વારા એમની આત્માના વિકાસની બધી જ અનુકૂળ સામગ્રી એમના પાસે હોવા છતાં પણ એ વિકાસનો આખો માર્ગ જે એમનો છે એ રૂંધી નાખીએ છીએ, તો અવશ્ય તે સમયે આપણને પોતાના અને તેના પણ ભાવ પ્રાણોની હિંસા કરવાનું પાપ લાગશે, લાગશે ને લાગશે જ, અવશ્ય લાગશે. તો આવા પ્રકારની જુદી જુદી અવસ્થાઓમાં સ્વાર્થને કેન્દ્રમાં રાખીને આપણે પળે પળ કેટલી હિંસા કરીએ છીએ. કોઈ આપણા પાસે એડવાઇસ લેવા ન આવે ને તો પણ આપણે ફ્રીમાં એડવાઇસ વાપીએ છીએ, વેચીએ છીએ એડવાઇસ. પણ આપણને જે વસ્તુના વિષયમાં ખબર ન હોય તે વસ્તુના વિષયમાં એડવાઇસ આપવાનો અધિકાર આપ્યો કોણે છે? ખાલી પોતાને મોટું બતાવવા માટે આવી ખોટી એડવાઇસો આપી, સલાહો આપી, અને ખરેખર આપણે તેમના જીવનમાં રહેલા વિકાસની બધી જ વ્યવસ્થાઓને રૂંધી નાખીએ છીએ. અને આવા પ્રકારની સ્વાર્થની દશાને કેન્દ્રમાં રાખીને આપણે કેટલા પાપો કરીએ છીએ.
તો વિચાર કરો કે આવા પ્રકારના પ્રાણાતિપાત ભયંકર અવ્રતને આપણે જીવનમાં રાખીએ છીએ તો ખરેખર આપણે પરમાત્માના વચનોને હજી સુધી સમજી શક્યા છીએ કે નથી સમજ્યા? જેમ જેમ જીવોમાં ગુણની દશા વધારે વધતી જાય તેમ તેમ તેવા ગુણિયલ વ્યક્તિઓની હિંસા કરવા દ્વારા વિશેષ પ્રકારનું પાપ લાગતું જાય છે. એક સામાન્ય એકેન્દ્રિય જીવની હિંસા થાય તો તેમાં જેટલું પાપ લાગે તેના કરતા વિશેષ પાપ પંચેન્દ્રિય જીવની હિંસામાં છે. કેમ કે તેને મન છે, દ્રવ્ય પ્રાણો એવા મજબૂત છે કે ભાવ પ્રાણોને ખેંચીને લાવી શકે, ભાવ પ્રાણોમાં વિકાસ કરાવી શકે તેવી બધી વ્યવસ્થા છે. એમાં પણ વળી મનુષ્યની અંદર મિથ્યાત્વ દશામાં રહેલો હોય તો પણ તે પંચેન્દ્રિય મનુષ્યનો ઘાત થાય તો વધારે પાપ. એના કરતા પણ સંકિતી મનુષ્ય હોય તેનો ઘાત કરીએ તો વિશેષ પાપ. એના કરતા પણ વળી દેશ વિરતિધર શ્રાવક હોય તેનો ઘાત કરીએ તો વધારે પાપ. એના કરતા પણ સર્વવિરતિ માટે વધારે, એના કરતા પણ ગીતાર્થ ગુરુ માટે વધારે, ગણધરો માટે વધારે, એના કરતા પણ તીર્થંકરો માટે હજી વિશેષ વધારે. અને એવા જ તીર્થંકર, ભાવ તીર્થંકરોની આશાસના કરનારા ગોશાળાની શું અવસ્થા છે, શું અવસ્થા ભવિષ્યમાં થાય છે આપણે બરાબર જાણીએ છીએ. દર વર્ષે કલ્પસૂત્રની અંદર બોલવામાં આવે છે કે કેવા 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 ભવો કરવાનો છે. વિચાર કરો, તે ગોશાળાનો જીવ તે જ ભવની અંદર સંકિત પામી ચૂક્યો છે, છતાં પણ હજી અઢળક નરક આદિના ભવો કરવાનો છે અને પછી અંતે અર્ધપુત્તલ પરાવર્તન ભમીને બાદ મોક્ષે જશે. તો આપણે આપણા જીવનમાં આ પ્રાણાતિપાત અવ્રતને સેવતા કેટલા ભયંકર પાપો બાંધ્યા છે. તો આ અવ્રતને ખરેખર આપણને આ રીતે સમજવાની જરૂર છે. આજ માટે આપણે આટલો વિષય રાખીએ છીએ. પ્રશ્નોત્તરી તરફ આપણે આગળ વધીએ. જે ચેટમાં પ્રશ્ન લખી શકે તેઓ ચેટમાં પૂછજો, અને જે ચેટમાં ન લખી શકે તેમના માટે હું હેન્ડ રેઝ કરેલા છે તો એ હેન્ડ રેઝ જે છે એના માટે હું ત્યાંથી પૂછું છું. કિરણભાઈ સંગોઈ બોલો. ખૂબ ખૂબ અનુમોદના આપની. એટલે તમારે આંખો ઉગાડી નાખવી અમારી, એટલે આપણે કેટલું આપણા બાળકોને આપણે બીજા માર્ગે લઈ જઈએ છીએ. તો એક તો તપોવન ને એવા બધા જે બી હશે તમને કઈ ખ્યાલમાં હોય તો એની, એટલે અમારા તો હવે બાળકો થોડા મોટા થઈ ગયા છે, કોલેજમાં જવા અને કોલેજ પતવા આવી છે કે એવું છે, પણ તો બી એવી પરિસ્થિતિમાં શું કરી શકાય કે. અને બીજું એક છે કે સમજો મને થોડું ઘણું નોલેજ હોય કે કોલેજમાં વધારે સ્કોલરશિપ કેવી રીતે મળે, કે શું કરવું જોઈએ, કે છોકરા છોકરી એવી રીતે તમારા દીકરા માટે એવું શું કરીએ કે જેનાથી એટલે એવું થોડું ઘણું, એટલે મામૂલી જે એનું કઈ વેલ્યુ નથી એવું છે, પણ ઘણા લોકોને એમાં ઇન્ટરેસ્ટ હોય, આપણા જૈનો બી હોય, એવા લોકો હોય, તો એવું જ્ઞાન આપવું એમાં આપણે પાપમાં પડીએ કે એનાથી દૂર રહેવું. એટલે એમાં સાધર્મિક ને કઈ 25-50 હજાર એટલે $1,00,000 ફાયદો બી થઈ જાય એનો, એવું ખરું. તો એવા કેસમાં શું કરવું? એટલે તમે એમ પૂછો છો કે તમે કે બીજા કોઈ પોતે પોતાના મુખે એમને થોડું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે એમ? હા, એટલે મને એવી થોડી નોલેજ છે કે કેવી રીતે સ્કોલરશિપ બધું મળી શકે. તો તમે અત્યારે જ કીધું કે આ બધું તો ગેરમાર્ગે દોરી જવા માટેનો, એટલે કોલેજમાં ભણવું ને બધું તો ગેરમાર્ગનો રસ્તો છે. તો એવા કેસમાં મારે એવું નોલેજ હોય તો એવું, એટલે ઘણાને ખબર બી હોય, મને સામેથી પૂછે બી કે વચ્ચે તો હું કહેતો હતો કે હું સેશન રાખીશ, બધા આપણા જૈન સેન્ટરના બધા લોકો એમાં ભાગ લે કે આવી રીતે તમે સ્કોલરશિપ બધું મેળવી શકો કે આવું કરી શકો. તો એવું કરવું એવું સારું ગણાય. એટલે એમાં કેવું છે ખબર છે, સ્કોલરશિપ આદિ પણ કયા દ્રષ્ટિકોણથી અપાય છે અને કઈ મૂળમાં કઈ વ્યવસ્થા છે, એટલે બેઝ સ્કોલરશિપ નો શું છે એ બધું થોડુંક મને જાણવું પડે તો હું એના વિષયમાં વિશેષ કહીશ. હા, હું તમને વ્યક્તિગત રીતે. યસ. હા, અને બીજું આ તપોવન ને એવું જે બી તમને હોય ને કે ખ્યાલમાં કે મોટા નાના માટે, તો એવું કઈક અમને આપશો તો કદાચ દીકરા દીકરી રેડી થાય તો આપણે એમને મોકલી શકીએ ત્યાં. જી ચોક્કસ. યસ. ખૂબ ખૂબ અનુમોદના. બહુ સરસ. જી, આભાર. રમીલાબેન બોલો. જી પ્રણામ ગુરુજી. જી પ્રણામ. એક મિનિટ.
રુચિ એટલે ઇન્ટરેસ્ટ, એટલે ભૌતિક જગતમાં જે સુખ છે તે સુખ ઇન્ટરેસ્ટ પૂર્વક ભોગવવું. અને રતિ એટલે જ્યારે ભૌતિક સુખ જીવ ભોગવે છે ત્યારે એ સુખનો એને અનુભવ થાય છે, અને એ અનુભવ જ્યારે કરે છે ત્યારે એ અનુભવ થતા આનંદ પણ થાય છે, પણ તે સમયે પણ તેને સ્પષ્ટપણે બરાબર ખ્યાલ છે, ક્લેરિફિકેશન છે કે આ સુખ એ ખરેખર સુખ નથી, ભોગવવા યોગ્ય નથી, અને આમાં રુચિ કરવા જેવી બિલકુલ નથી, અને માટે તે સંપૂર્ણપણે અરુચિ પૂર્વક તે ભોગવતો હોય તો તે રતિ એટલે કે અમુક પ્રકારનો જે અનુભૂતિનો આનંદ છે તે રતિ છે. ના ના, આવી શકે ને. ઇન્ટરેસ્ટ ન હોય તો પણ આનંદ આવે, કેમ કે અનાદિકાળથી જીવે છે ને ભૌતિક જગતની અંદર પ્રાપ્ત થતું સુખ ભોગવ્યું છે, તો એકી ઝાટકે તે આનંદ જે છે સુખનો, એ સુખના આનંદથી એકી ઝાટકે તે દૂર થઈ શકે તેવા પ્રકારની શક્તિ વાળો ના હોય તો તે ભોગવતા તેને આનંદ હજી આપતો હોય એવું બની શકે. અને બીજો પ્રશ્ન છે કે જો સ્નેહ રાગ સારો હોય, પ્રશસ્ત હોય, તો પછી મુક્તિ પરિણયમાં એને પરિહરીએ કે શા માટે? શું કયો રાગ? સ્નેહ રાગ પ્રશસ્ત હોય. નહીં, મોહપતિ પરિલેણમાં તો અપ્રશસ્ત રાગને કાઢવાની વાત કરી છે. ત્યાં પ્રશસ્ત રાગને કાઢવાની હમણાંની અપેક્ષાએ ક્યાંય વાત કરી જ નથી. સ્નેહ રાગ કયો છે? અપ્રશસ્ત છે. કોઈ પણ રાગ દ્વેષ કષાય આદિ બંને પ્રકારના હોઈ શકે, પ્રશસ્ત પણ હોઈ શકે અને અપ્રશસ્ત પણ હોઈ શકે. આપણે કેન્દ્રમાં સ્વાર્થને રાખીને જો એ રાગ દ્વેષ આદિ કરતા હોઈએ તો તે અપ્રશસ્ત હોય, જ્યારે કે નિસ્વાર્થ ભાવે પરમાર્થને લક્ષ્યમાં રાખીને કરતા હોઈએ અને એનું હેતુ સ્વરૂપ આદિ બરાબર હોય તો તે પ્રશસ્ત રાગ તરીકે આપણે કહીએ છીએ. પણ સ્નેહ રાગ તો સ્વાર્થ વગરનું છે ને? નહીં, ત્યાં બરાબર છે, એ અપેક્ષા વગરનું છે, સ્વાર્થ વગરનું નથી, અપેક્ષા વિનાનું છે. બાકી એના કેન્દ્રમાં પણ એને કોઈ પણ જીવ પ્રત્યેનો જે સ્નેહ રાગ છે તે સ્નેહ રાગ પણ આખરે જીવ પ્રત્યેનો જે સ્નેહ રાગ છે તે સ્વાર્થને કેન્દ્રમાં રાખીને એવી રીતે કરાયો છે કે ભૌતિક જગતની અંદર આ સંબંધો જે છે ને એ સંબંધોમાં ઊંડે રાગ પડેલો છે કે આ મારો ભાઈ છે, કે આ મારો મિત્ર છે, આ મારી પત્ની છે, આ મારી માતા છે, એવા પ્રકારના સંબંધોના સ્વાર્થમાં કેન્દ્રિત થઈને એ રાગ થયેલો છે, તો તે અપ્રશસ્ત કહેવાય. અને સ્વાર્થ હોય તો જ અપેક્ષા આવે ને? તો જ અપેક્ષા આવે, બરાબર છે. તો પછી સ્નેહ રાગમાં આપણને સ્વાર્થ હોય તો અપેક્ષા આવે? ધીરે ધીરે સ્નેહ રાગ આગળ જઈને ધીરે ધીરે કામ રાગ આગળ જઈને સ્નેહ રાગમાં કન્વર્ટ થઈ શકે તેવું બને, પણ સ્નેહ રાગ પહેલેથી મજબૂત હોય તો કામ રાગ પૂરું થાય કે ન થાય છતાં પણ સ્નેહ રાગ અકબંધ રહી શકે. ધન્યવાદ, આભાર. જી, આભાર. પરેશભાઈ હરિયા, બોલો. હેલો. હેલો. હા, અવાજ આવે છે, બોલો જી. આપણે હમણાં દ્રવ્ય પ્રાણોની હિંસા એટલે કોઈને પણ કાંઈ પણ કહીએ એ જો આત્મકલ્યાણ માટે ન હોય તો એ ભાવ પ્રાણ આપણે કોઈને પણ કાંઈ કહીએ અને જો એ આત્મકલ્યાણ માટે ન હોય તો ભાવ પ્રાણની હિંસા કહેવાય. હા, આપણે પોતાના સ્વાર્થને કેન્દ્રમાં રાખીને નામના માટે કે પ્રસિદ્ધિ માટે કે પોતે એના જીવનમાં જો એને મીઠો લાગે તો આગળ જતા પોતાના અમુક કાર્યો પાર પાડી શકે એવી શક્યતા, આવા બધા સ્વાર્થ ઊંડે પડ્યા હોય ને તેના માટે કોઈ પણ પ્રકારની સલાહ કે કોઈ પણ પ્રકારના વાર્તાલાપ વચનો નો ઉચ્ચાર અથવા તો પછી કોઈ પણ પ્રકારનો વ્યવહાર આપણે કોઈ પણ જીવ સાથે કરીએ તો ત્યાં મૂળમાં સ્વાર્થ જ કેન્દ્રમાં છે, એટલે અવશ્ય તે હિંસા તરીકે કહેવાશે. હવે સામે વાળાના ભાવ પ્રાણોની હિંસા થાય કે ન પણ થાય, પણ પોતાના ભાવ પ્રાણોની હિંસા તો થાય જ છે. આમાં સ્વાર્થ ન હોય પણ આપણને ઘણી વખત સાચી રીતે 100% સાચી ખબર જ ન હોય અને આપણે કોઈને જે આપણને ખબર
તો એ પોતાની અજ્ઞાનતા છે, અને પોતાની અજ્ઞાનતા હોવા છતાં પણ જો તે એડવાઇસ વગેરે આપે તો તે એ પણ પોતાની ભૂલ છે. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો એ વાત કરે છે કે જ્યાં સુધી કોઈ પણ વિષયમાં તમને વિશેષ પ્રકારે તેનું જ્ઞાન ન હોય તો તમે ઓથોરિટી તમને મળતી નથી કે તમે તેને તેવા પ્રકારની સલાહ આદિ આપી શકો. એટલે આમાં પોતાના ભાવ પ્રાણોની હિંસા થઈ કે સામેવાળાના? પોતાના ભાવ પ્રાણોની હિંસા તો ચોક્કસ છે જ. સામેવાળાની થાય ન પણ થાય એવું બની શકે, પણ પોતાની તો થાય જ છે. અને એટલે જયારે પણ પોતાના ભાવ પ્રાણોની હિંસા થાય તો એ પ્રાણાધિપાત જ કહેવાય. જી. એટલે મૂળમાં પ્રાણાધિપાત તો બધે ઠેકાણે છે ને. જ્યાં સુધી આપણો વ્યવહાર ઉચિત બનતો નથી ત્યાં સુધી અનુચિત વ્યવહાર જેટલો પણ છે ને ત્યાં મૂળ સ્વરૂપે હિંસા તો રહેલી જ છે. કેમ કે અનાદિકાળથી જીવ પોતાને બેવકૂફ બનાવતો આવ્યો છે અને પોતાની ભાવ પ્રાણોની હિંસા તો કરી જ રહ્યો છે. બરાબર. જી. ભારતીબેન શાહ બોલો. કમલાબેન બોલો. પ્રણામ સર. હાજી પ્રણામ. અચ્છા, જે એક ઇન્દ્રિયોમાં કાયા હોય પણ વચન મન ન હોય, જી, પણ આયુષ્ય ને શ્વાસોચ્છ્વાસ તો બધા જ માં હોય. હાજી. ભલે. ભારતીબેન બોલો. કે બોલો. પ્રણામ ગુરુજી. જી પ્રણામ. પાંચમી દ્રષ્ટિનો બોધ છે ને સંતોષ આપનાર છે, તો સંતોષ આપનાર એ સમજાવો ને. સંતોષ આપનાર એટલે અહીંયા કેવું સમજવાનું છે, એ આખો એક વચન છે. સંતોષ આપનાર અલગ વચન નથી. આપણે જે એનાથી પહેલાનું જે વચન છે તે સાથે લેવાનું છે. પરિતાપથી વર્જિત સંતોષ આપનાર. અચ્છા. એટલે કે પરને પરિતાપથી દૂર રાખે છે અને સાથે સાથે એનો જે વ્યવહાર છે તે બીજાને સંતોષકારક બને છે. અચ્છા, એટલે બીજાને સંતોષકારક એવી રીતે લેવાનું. જી. ને ગુરુજી બીજો સવાલ છે, દ્રવ્યથી કોઈ પણ જે વિત્તી લે, ભલે નાનામાં નાનું કઈ પણ હોય ને પરિણામ ન હોય ને એ સમયે આયુષ્ય નો બંધ થાય તો સદગતિ પામે. જી ચોક્કસ. તો એકદમ નાનું કોઈ પણ આપણે લઈએ જી ચોક્કસ, તો એનું આટલું મોટું ફળ મળે. હાજી. અચ્છા, ધન્યવાદ. પણ એક વસ્તુ અહીંયા સ્પષ્ટ હું તમને કરી દઉં કે સદગતિ મળે એટલે સદગતિ મળે તો જીવનો વિકાસ જ થાય તેવો કોઈ નિયમ નથી. સદગતિ મળે અને એના સાથે સદબુદ્ધિ મળે તો જ જીવનો વિકાસ થઈ શકે. માત્ર સદગતિ હોય પણ સદબુદ્ધિ ન હોય તો એકાદ બે ભવની સદગતિનો તેવો કઈ બહુ જાજો ફાયદો નથી. બરાબર. એટલે સદગતિની સાથે સદબુદ્ધિની પણ અવશ્ય આપણને માંગણી કરવાની છે અને સાથે તેવા પ્રકારના પ્રયત્નો પણ રાખવાના છે. ધન્યવાદ. જી આપ. હા, આગળ જતા શાસ્ત્રકાર ભગવંતો એટલું કહે છે કે જીવ કોઈ પણ પ્રકારના ગુણસ્થાનકને પામ્યો હોય તો એને સદગતિ અવશ્ય પ્રાપ્ત થાય છે અને સદગતિ પ્રાપ્ત થાય એની સાથે સાથે સદબુદ્ધિ પણ એને અંશે પ્રાપ્ત થઈ શકે તેવી પૂર્ણ શક્યતા છે. પણ ગુણસ્થાનક થી બહાર હોય તો પછી તેવી કોઈ ગેરંટી નથી. ચલો, એક પ્રશ્ન છે કે બીજા અને ત્રીજા ગુણસ્થાનકમાં દ્રષ્ટિ કઈ હોય? જો સર્વપ્રથમ તો ત્રીજા ગુણસ્થાનકનો અને બીજા ગુણસ્થાનકનો કાળ અતિ અલ્પ છે, અંતર મુહૂર્તનો જ કાળ છે, એટલે જ્યાંજો ત્યાં સમય તે ગુણસ્થાનક ઉપર જીવ રહી શકે તેવી અવસ્થા નથી. માટે કદાચ આ પહેલી બીજી આદિ દ્રષ્ટિ હોય તો પણ તે ગુણસ્થાનકના કાળની અલ્પતાને કારણે તેવી વિવક્ષા કરવામાં આવતી નથી. એટલે આપણે એમ સમજી શકીએ કે પહેલી બીજી ત્રીજી આદિ દ્રષ્ટિઓમાં જીવ હોય તે સમયે તે ગુણસ્થાનક તેમને પ્રાપ્ત થાય. હંસાબેન બોલો. આ છેલ્લો પ્રશ્ન લઈને આપણે પૂરું કરીએ. ભારતીબેન બોલો. ચલો, ઘણા બધા બીજા પ્રશ્નો પણ આવ્યા છે.
પણ હવે આપણા પાસે સમયની અલ્પતા છે એટલે આજ માટે આપણે આટલું રાખીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધાને. આવતીકાલે અમુક પ્રશ્ન આપણે તેમની પ્રશ્નોત્તરી લઈ લઈશું. પ્રણામ.